પાકિસ્તાને કરેલા હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે। પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી। સિરસામાં વિસ્ફોટનો અવાજ સંભળાયાનો દાવો કરવામાં આવ્યો। સિરસાના ખ્વાજા ખેડાના ખેતરમાં ડ્રોન મિસાઇલના અવશેષો પણ મળી આવ્યા છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સિરસામાં કઈ રીતે મિસાઇલ હુમલો કરવામાં આવ્યો, જો કે આ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી। સિરસામાં પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાના દ્રશ્યો સામે આવ્યા। સિરસામાં વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો, જે બાદ તપાસ કરતા દારૂગોળો અને અવશેષો પણ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે। આ દ્રશ્યો જુઓ, સિરસામાં જે દારૂગોળો મળી આવ્યો, જે મિસાઇલના અવશેષો મળી આવ્યા, તે જ બતાવે છે કે સિરસાને પણ અહીં ટાર્ગેટ કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો હતો। તો આપ જુઓ કઈ રીતે મોટી મોટી મિસાઇલો હવે પાકિસ્તાન ભારત તરફ દાગી રહ્યું છે, ભારતના અનેક સેક્ટરને નિશાન બનાવી રહ્યું છે। ગઈકાલે કઈ રીતે મિસાઇલ દાગવામાં આવી અને મિસાઇલને આકાશમાં તોડી પાડવામાં આવી હતી। S-400 અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ મિસાઇલોને તબાહ કરવામાં આવી રહી છે, હવામાં જ ઉડાવી દેવામાં આવી રહી છે। જો કે હવે આ તમામ જે કાટમાળ છે તેને એકઠો કરવામાં આવી રહ્યો છે। સિરસામાં જે મિસાઇલના અવશેષો મળી આવ્યા છે તેને એકઠા કરીને ભારતીય સેના જપ્ત કરી લીધા છે।